આજે આપણે વિદ્યુત ડાયપોલ વિશે વાત કરીશું। વિદ્યુત ડાયપોલ એટલે શું? એકબીજાથી પરિમિત અંતરે આવેલા સમાન મૂલ્યના વિજાતીય વિદ્યુતભાર વડે બનતી રચનાને વિદ્યુત ડાયપોલ કહેવામાં આવે છે। વિદ્યુત ડાયપોલ મોમેન્ટ બેમાંથી એક વિદ્યુતભારનું મૂલ્ય અને બંને વચ્ચેના અંતરને ના ગુણાકારને વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કહેવામાં આવે છે। બેમાંથી કોઈ પણ એક વિદ્યુતભારનું મૂલ્ય અને તેમની વચ્ચેના અંતરના ગુણાકારને વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કહે છે। વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એ સદિશ રાશિ છે। તે સદિશ રાશિ છે। સદિશ રાશિ હોય ને તેની દિશા ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભારની દિશામાં હોય છે। ઋણથી ધનની દિશામાં હોય છે। ઓકે, વિદ્યુત ડાયપોલ પર પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વિદ્યુતભાર છે, એટલે કે તેમનો નેટ વિદ્યુતભાર પ્લસ ક્યુ માઇનસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ 0 છે। નેટ વિદ્યુતભાર શૂન્ય હોવા છતાં તેનું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય નથી। તેનું કારણ વિદ્યુતભારો અમુક પરિમિત અંતરે ગોઠવાયેલા છે, તેથી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય નથી। જો તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર 0 થઈ ગયું હોય, પરિમિત અંતર ન હોય, તો તેમનું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય શકે, પરંતુ બે વિદ્યુતભાર વચ્ચે અંતર પરિમિત અંતર છે, કંઈક અંતર છે, એટલા માટે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થશે નહીં। તેનો એક કારણ વિદ્યુતભારનો એકમ કુલમ અને અંતરનો એકમ મીટર છે। તેનું પારિમાણિક સૂત્ર મીટર માટે L1, કુલમ એટલે A1 T1, તો આપણે આવું લખી શકીએ M0 L1 T1 A1। ઓકે, આ થયું તેનું પારિમાણિક સૂત્ર। વિદ્યુત ડાયપોલ મોમેન્ટનું મૂલ્ય P ઇઝ ઇક્વલ ટુ 2AQ જેટલું થાય, તેને આ પ્રમાણે પણ દર્શાવી શકાય। વિદ્યુત ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક વિદ્યુત ડાયપોલને x અક્ષ પર મૂકેલ છે। આ યામાક્ષ પદ્ધતિનું ઉગમ બિંદુ છે। તો વિદ્યુત ડાયપોલના કેન્દ્રથી x અંતરે આવેલા બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે। આપણી પાસે બે વિદ્યુતભાર છે। વિદ્યુત ડાયપોલનું કુલ અંતર 2a છે, તો આટલું અંતર a થાય અને આટલું અંતર a થાય। તો બે વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર આપણને P બિંદુ પાસે અલગ અલગ મળે। ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર E પ્લસ અને ઋણ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર E માઇનસ શોધવા માટે પ્લસ ક્યુ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર E પ્લસ ઇઝ ઇક્વલ ટુ K Q ભાગ્યા અહીંથી આટલું અંતર x માઇનસ a KQ ભાગ્યા r સ્ક્વેર। આ વિદ્યુત ક્ષેત્ર ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર બહાર જશે
આ દિશામાં હશે. એટલે કે વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશામાં છે. આપણે આવું લખી શકીએ. તથા ઋણ વિદ્યુત ભરનું વિદ્યુત ક્ષેત્ર E માઇનસ ઇઝ ઇક્વલ ટુ K Q ભાગ્યા અહીંથી આટલું અંતર x પ્લસ a આખાનો વર્ગ ઋણ વિદ્યુત ભાર એટલા માટે માઇનસ Q. ઓકે. હવે P બિંદુ પાસે ઋણ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર અંદર તરફ આવે એટલા માટે E માઇનસ. બિંદુ P પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર સદિશ E is equal to E plus E minus is equal to KQ ભાગ્યા x minus a નો વર્ગ into p cap plus KQ ભાગ્યા x plus a નો વર્ગ into p cap. હવે સમીકરણમાંથી k અને q સામાન્ય કાઢીએ તો અહીં બાકી રહેશે 1/x minus a નો વર્ગ વત્તા ઓછા 1/x plus a નો વર્ગ સદિશ p એકમ સદિશ p સામાન્ય કાઢીએ. આનું સાદુરૂપ આપીએ. kq ક્રોસ ગુણાકાર કરતા પહેલા x plus a નો વર્ગ સામે જાય તો x plus a નો વર્ગ is equal to x square plus a square plus 2xa. એ જ રીતે x minus a square x minus a square x minus a આખાનો વર્ગ is equal to x square plus a square minus 2xa. બહાર માઇનસ છે એટલે ચિહ્ન બદલાય. છેદમાં આ બેનો ગુણાકાર x minus a x plus a આખાનો વર્ગ into p cap. હજુ સાદુરૂપ આપીએ x square ઉડી જશે. એ જ રીતે a square પણ ઉડી જાય. 2 + 2 is equal to 4xa. 4xa ભાગ્યા એકવાર ઓછા એકવાર વત્તા તો એને x square minus a square આવી રીતે લખી શકાય. હવે આ સમીકરણમાં 4 ને આ પ્રમાણે લખવું 2 × 4. a અહીં લખું છું, q ને અહીં લખી દો, x a1 k a1 ભાગ્યા x square minus a square નો વર્ગ into p cap. અહીં 2a into q is equal to વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. x square minus a square આખાનો વર્ગ into p cap જ્યાં 2aq is equal to p. તો p બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણને આટલું મળે. હવે વિશિષ્ટ કિસ્સો જો x અંતર ખૂબ જ મોટું હોય તો x square minus a square across x square લખાય. x મોટો હોય તો મોટાનો વર્ગ ઘણો મોટો થાય. a નાનો હોય તો નાનાનો વર્ગ ઘણો નાનો થાય. ઘણા મોટામાંથી ઘણું નાનું જાય તો લગભગ ઘણું મોટું બાકી રહે. માટે 2kpx x square minus a square is equal to x square આખાનો વર્ગ 2kpx ભાગ્યા 2 × 4 ઘાત. એક ઘાત ઉડી જાય તો બાકી રહેશે 2kp ભાગ્યા x ની 3 ઘાત. અહીં વિદ્યુત ક્ષેત્ર ધન દિશામાં છે પ્લસ p એટલે કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં મળશે. આ વિદ્યુત ક્ષેત્રને આપણે
EX તરીકે યાદ રાખીશું અક્ષ પરનું વિદ્યુત ક્ષેત્ર, અને આપણે કહીશું અક્ષ પરનું વિદ્યુત ક્ષેત્ર. બરાબર છે. વિદ્યુત ડાયપોલમાંથી પસાર થતી કાલ્પનિક રેખાને અક્ષ કહેવાય. તો આ અક્ષ પરનું વિદ્યુત ક્ષેત્ર આપણને 2kb/x³ જેટલું મળે છે. ઓકે, વિદ્યુત ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર, અક્ષ પરનું વિદ્યુત ક્ષેત્ર આપણે જોયું. હવે +q -q અંતર એટલે 2a. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ઋણથી ધન દિશામાં હોય છે. સદિશ p, આ કેન્દ્ર બિંદુ આપણે, અને આપણે x અક્ષ કહ્યો. વિદ્યુત ડાયપોલના મધ્ય બિંદુમાંથી લંબરૂપે પસાર થતી રેખાને વિષુવ રેખા કહેવામાં આવે છે. અને આ વિષુવ રેખા પર વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો મધ્ય બિંદુથી વિષુવ રેખાને આપણે y અક્ષ પર લઈએ તો મધ્ય બિંદુથી y અંતરે આવેલા બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. આટલું અંતર 2a હોય તો આટલું અંતર a અને આટલું અંતર a. ધન વિદ્યુત બળનું વિદ્યુત ક્ષેત્ર બહાર નીકળે, એને આપણે E+ કહીએ. અને ઋણ વિદ્યુત બળનું વિદ્યુત ક્ષેત્ર અંદર આવે, એને આપણે E- કહીએ. આ અંતરને r લઈએ, a અંતર છે, y અંતર છે, તો r અંતર પણ સરખા થાય. એક સરખા અંતરે એક સરખા મૂલ્યના વિદ્યુત બળ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સરખું મળે. અહીં વિદ્યુત બળના મૂલ્ય સમાન હોવાથી r અંતરે ધન વિદ્યુત બળ અને ઋણ વિદ્યુત બળનું વિદ્યુત ક્ષેત્રના મૂલ્યો સરખા મળે. કેટલા મળશે? kq/r². જ્યાં r શું છે? તો અહીં જુઓ, આ કાટકોણ ત્રિકોણ છે. કાટકોણ ત્રિકોણમાં એક બાજુ a છે, એક બાજુ y છે, તો કર્ણ બરાબર બે બાજુના વર્ગનો સરવાળાનું વર્ગમૂળ. તો r² = y² + a² થાય. બરાબર, જ્યાં r = y² + a² નું વર્ગમૂળ છે. અને આપણે પરિણામ 1 રાખીએ. હવે ધારો કે થીટા ખૂણો બને છે. જો આ થીટા ખૂણો બનતો હોય તો આ ખૂણો થીટા બને. અંતર સરખા છે. જો આ થીટા ખૂણો થશે તો આ પણ થીટા થશે. જો આ થીટા ખૂણો થાય તો આ ખૂણો પણ થીટા બને. તો વિદ્યુત ક્ષેત્ર જે દિશામાં ખૂણો બનાવે એ ઘટક cos થશે, અને એ સિવાયનો ઘટક sin થાય. તે જ રીતે આ વિદ્યુત ક્ષેત્ર જે દિશામાં ખૂણો બનાવે તે ઘટક cos થાય, અને આ ઘટક sin થશે. બરાબર છે. E+
અને E માઇનસ ના મૂલ્યો સરખા છે, સાઇન થીટા પણ સરખું છે, પણ દિશા પરસ્પર વિરુદ્ધ છે. આથી આ બંનેના કારણે મળતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય. અહીં E પ્લસ સાઇન થીટા, E માઇનસ સાઇન થીટા મૂલ્યો સમાન છે, પરંતુ દિશા વિરુદ્ધ હોવાથી તેમનું પરિણામી ક્ષેત્ર શૂન્ય થાય. એટલે કે P બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર માત્ર cos ઘટકના કારણે મળશે. બિંદુ P પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર E E plus cos theta plus E minus cos theta. E plus અને E minus ના મૂલ્યો સરખા છે, cos પણ સરખું છે, તો સમીકરણ 1 પરથી E plus cos theta plus E plus cos theta બરાબર 2 વખત E plus cos theta. E plus is equal to kq ભાગ્યા r સ્ક્વેર અને cos theta is equal to પાસેની બાજુ ભાગ્યા કર્ણ. cos theta is equal to પાસેની બાજુ એ છે અને ભાગ્યા કર્ણ. તો સમીકરણ આપણે આ રીતે લખીએ કે 2a into q ભાગ્યા r નો ઘન. 2aq is equal to p થશે અને r is equal to y square plus a square નો વર્ગમૂળ. r is equal to અને પાછો એનો ઘન એટલે 3/2 આટલો વિદ્યુત ક્ષેત્ર મળે. હવે આ વિદ્યુત ક્ષેત્ર આપણે જે લીધું y અક્ષ પર લીધું એટલે આને Ey લખું છું, પણ આ મૂલ્ય મળ્યું, એની જોડે દિશા સાંકળવામાં આવે. Ey is equal to kp ભાગ્યા y square plus a square 3/2. વિદ્યુત ડાયપોલ આ દિશામાં છે, ધન દિશામાં, અને પરિણામી ક્ષેત્ર ડાયપોલની વિરુદ્ધ દિશામાં છે. આથી -p આ રીતે લખાય. વિશિષ્ટ કિસ્સો, જો y અંતર a કરતા ખૂબ જ મોટું હોય તો y સ્ક્વેર પ્લસ a સ્ક્વેર ની સરખામણીમાં a સ્ક્વેર ને અવગણી શકાય. જો a સ્ક્વેર ને અવગણી નાખીએ તો સમીકરણ આપણને આ રીતનું મળશે. Ey is equal to minus kp upon y square 3/2 p cap. 2 અને 2 ઉડી જાય તો માઇનસ kp ભાગ્યા y નો ઘન p cap. આ સમીકરણ મળે. તો વિષુવરેખા પરનું વિદ્યુત ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર -kp/y³ જેટલું હશે, જે વિદ્યુત ડાયપોલની વિરુદ્ધ દિશામાં મળે છે. આપણે વિદ્યુત ડાયપોલનું અક્ષ પરનું વિદ્યુત ક્ષેત્ર અને વિષુવરેખા પરનું વિદ્યુત ક્ષેત્ર જોયું. હવે એના વિશિષ્ટ કિસ્સાઓને આપણે અલગથી સમજીએ. અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર Ex is equal to 2kp x upon x square minus a square into p cap. જો x ખૂબ જ મોટો હોય તો 2kp upon x cube into p. ત્યાર પછી વિષુવરેખા પર Ey is equal to minus kp upon y square plus a square 3/2 ઘાત p cap. જો y ખૂબ જ મોટો હોય તો
માઇનસ કેપી અપન વાય ક્યુબ ઇન્ટુ ટી કેપ મળે. તેમના મૂલ્યો ex is equal to 2kp upon x નો ઘન અને આનું મૂલ્ય kp upon y નો ઘન આ રીતે મળે. હવે જો અક્ષ અને વિષુવરેખા પર સમાન અંતરે વિદ્યુત ક્ષેત્ર શોધીએ તો અક્ષ પર અને વિષુવરેખા પરના અંતર સરખા લઈએ તો બંને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ શું? તો x r હોય તો 2kp upon r³ થાય અને y r હોય તો kp upon r³ થાય. તો kp upon r³ ey થાય માટે ex બરાબર 2ey આવું પણ લખી શકીએ. આનો મતલબ એ થાય છે કે અક્ષ અને વિષુવરેખા પર સમાન અંતરે વિદ્યુત ક્ષેત્ર એ અક્ષ પરનું વિદ્યુત ક્ષેત્ર વિષુવરેખા પરના વિદ્યુત ક્ષેત્ર કરતા બમણું હોય છે અથવા તો અક્ષ પરનું વિદ્યુત ક્ષેત્ર અને વિષુવરેખા પરના વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર 2 જેટલો હોય છે. વિષુવરેખા માટે આપણે એ વાત કરી +q -q અને આપણે y અંતરે વિદ્યુત ક્ષેત્ર શોધ્યું. y અંતરે વિદ્યુત ક્ષેત્ર શોધ્યું. હવે વિદ્યુત ડાયપોલના કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. એટલે કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર શોધવું છે આટલા. તો એ કેટલું થાય એ સમજવા માટે આપણે y અંતરે વિદ્યુત ક્ષેત્ર શોધ્યું. y અંતર એટલે આ બિંદુ પાસે. આ બિંદુને ઉંચકીને આટલા મૂકી દઉં તો કેન્દ્ર પાસેનું વિદ્યુત ક્ષેત્ર મળી જાય. આ બિંદુને ઉંચકીને અહીં મૂકવા માટે y અંતર 0 લેવું પડે. y અંતર 0 લઈએ તો આ બિંદુ આટલે આવી જાય અને આ બિંદુ એટલે કેન્દ્ર. ધેટ મીન્સ કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર મળી જાય. તો આપેલા સમીકરણમાં y ની કિંમત 0 મૂકીએ તો E હવે કેન્દ્ર લખું છું. E કેન્દ્ર = -kp upon y = 0 એટલે E નો વર્ગ આખાનો વર્ગ 3/2 p કેપ માટે કેન્દ્ર પરનું વિદ્યુત ક્ષેત્ર -kp upon 2 ઉડી જાય A નો ઘન * p કેપ આવું મળે. એટલે કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં હોય છે. ડાયપોલ મોમેન્ટ ઋણથી ધન તરફ હોય છે જ્યારે કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર ધનથી ઋણ દિશામાં એટલે કે ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં હોય છે. તો આ બધી વાત થઈ આપણે વિદ્યુત ડાયપોલના વિદ્યુત ક્ષેત્રના સમીકરણ, તેના વિવિધ કિસ્સાઓ અને બીજા નવા કિસ્સાઓ બે જે આપણે સ્પેશિયલ કિસ્સા ખાસ કિસ્સાઓ તરીકે યાદ રાખીશું. એમસીક્યુમાં પણ એનો ખાસ ઉપયોગ થતો હોય છે. વિદ્યુત ક્ષેત્રના પ્રકાર. સમાન વિદ્યુત ક્ષેત્ર અને અસમાન વિદ્યુત ક્ષેત્ર. જે વિદ્યુત ક્ષેત્રમાંના કોઈ પણ બિંદુ પાસે ક્ષેત્રનું મૂલ્ય અને દિશા સમાન જળવાઈ રહેતા હોય એવા વિદ્યુત ક્ષેત્રને સમાન વિદ્યુત ક્ષેત્ર કહેવામાં આવે છે. જે વિદ્યુત ક્ષેત્રમાંના કોઈ પણ બિંદુએ ક્ષેત્રનું મૂલ્ય અને ક્ષેત્રની દિશા સમાન જળવાઈ રહેતા હોય
એવા વિદ્યુત ક્ષેત્રને સમાન વિદ્યુત ક્ષેત્ર કહેવામાં આવે છે. સમાન વિદ્યુત ક્ષેત્ર દર્શાવવા માટે એકબીજાને સમાંતર સમાન અંતરે રહેલી બળરેખાનો ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, વિદ્યુત બળ રેખાઓ, આ બધી વાત આપણે પછીના ટોપિકમાં કરીશું. અસમાન વિદ્યુત ક્ષેત્ર કોને કહેવાય? જે વિદ્યુત ક્ષેત્રમાં ક્ષેત્રનું મૂલ્ય અને દિશા સમાન જળવાઈ રહેતા ન હોય તેને અસમાન વિદ્યુત ક્ષેત્ર કહેવાય. અથવા તો જે વિદ્યુત ક્ષેત્ર સમાન નથી એને અસમાન વિદ્યુત ક્ષેત્ર કહેવામાં આવે છે. અસમાન વિદ્યુત ક્ષેત્ર ઘણી બધી રીતે દર્શાવી શકાય છે, પણ આપણે જ્યારે અસમાન વિદ્યુત ક્ષેત્રની વાત કરીશું તો આવી આકૃતિ ધ્યાનમાં લઈશું. આ સમાન વિદ્યુત ક્ષેત્રમાંનો એક આકૃતિ છે. અહીં વિદ્યુત ક્ષેત્ર ધન દિશામાં વધે છે, અહીં વધારે છે, અહીંયા ઓછું છે. ઓકે, તો અસમાન વિદ્યુત ક્ષેત્ર આપણે ઘણી રીતે દોરી શકીએ છીએ. હવે સમાન વિદ્યુત ક્ષેત્ર અને અસમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલને મૂકવાથી શું થાય તેની ચર્ચા આપણે કરીશું. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સમાન વિદ્યુત ક્ષેત્રમાં એક વિદ્યુત ડાયપોલ વિદ્યુત ક્ષેત્ર સાથે થીટા ખૂણો બનાવતી દિશામાં મૂકેલ છે. આ સદિશ P થઈ ગયું, આ સદિશ 2A થઈ ગયું. વિદ્યુત ડાયપોલ વિદ્યુત ક્ષેત્ર સાથે થીટા ખૂણો બનાવતી દિશામાં છે. હવે ધન વિદ્યુત ભાર પર વિદ્યુત ક્ષેત્રના કારણે લાગતું બળ F QE અને ઋણ વિદ્યુત ભાર પર વિદ્યુત ક્ષેત્રના કારણે લાગતું બળ F QE. ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર ધન વિદ્યુત ભારના કારણે લાગતું બળ વિદ્યુત ક્ષેત્રની દિશામાં અને ઋણ વિદ્યુત ભારના કારણે લાગતું બળ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય છે. હવે વિદ્યુત ડાયપોલ પર લાગતું પરિણામી બળ F F QE QE 0. એટલે કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ મૂકવામાં આવે તો તેની પર હંમેશા બળ શૂન્ય જ હોય. કોઈ પણ રીતે મૂકવામાં આવે તો બળ હંમેશા શૂન્ય જ મળે. અહીં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જે બળ લાગે છે તે બળ સમાન મૂલ્યના છે, વિરુદ્ધ દિશામાંના પણ છે, પણ એક રેખસ્થ નથી. આવા બળો બળયુગ્મની રચના કરે અને બળયુગ્મના કારણે ટોર્ક અનુભવે. તો ટોર્ક બરાબર બેમાંથી કોઈ એક બળનું મૂલ્ય અને બંને બળો વચ્ચેનો લંબ અંતર. આ એક બળ અને આ બીજું બળ, એની વચ્ચેનું લંબ અંતર આ થશે. ઓકે, બેમાંથી એક બળનું મૂલ્ય અને બંને બળોની કાર્ય રેખા વચ્ચેનું લંબ અંતર ના ગુણાકાર જેટલું ટોર્ક લાગે.
તો બેમાંથી કોઈ એક બળનું મૂલ્ય, આનું મૂલ્ય F is equal to QE અને આનું મૂલ્ય પણ F is equal to QE થશે. મૂલ્ય બંનેના સરખા છે. અંતર કેટલું થશે? આ અંતર 2a છે, સદિશ તરીકે છે અને તે સદિશ છે અને તે થીટા ખૂણે છે. આ થીટા થાય. સદિશ જે દિશામાં ખૂણો બનાવે તે ઘટક cos થાય, એટલે આ ઘટક cos થાય અને આ ઘટક sin થશે. 2a sin theta. તો બંને બળો વચ્ચેનું લંબ અંતર કેટલું મળે? 2a sin theta. આ સમીકરણને આપણે આ રીતે લખીએ, 2a q e sin theta, જ્યાં 2aq is equal to p થાય. pe sin theta is equal to p cross e. ટોર્ક સદિશ રાશિ છે. ટોર્ક સદિશ રાશિ છે અને તે T અને E વડે બનતા સમતલની લંબ દિશામાં હોય છે. ધારો કે આ P છે અને E છે, તો P અને E વડે બનતા સમતલને લંબ જમણા હાથનો સ્ક્રૂ P થી E તરફ ફેરવતા સ્ક્રૂ જે દિશામાં આગળ જાય તે દિશામાં ટોર્ક લાગે છે. અહીં ટોર્ક આપેલા સમતલને લંબ અંદરની દિશામાં લાગે છે. ઓકે, તો બળ તો હંમેશા શૂન્ય જ લાગશે, પરંતુ ટોર્ક વિદ્યુત ડાયપોલને વિદ્યુત ક્ષેત્રમાં કઈ રીતે મૂકવામાં આવે છે, એટલે કે ગોઠવણી પર આધારિત હોય છે. તે સમજવા આપણે વિવિધ કિસ્સાની વાત કરીએ. θ is equal to 0, એટલે કે વિદ્યુત ડાયપોલ ક્ષેત્રને સમાંતર છે. તો sin 0 is equal to 0 થાય, ટોર્ક શૂન્ય મળે. θ is equal to 180, તો પણ sin 180 is equal to 0 થાય, ટોર્ક 0 મળે. θ is equal to 90, ડાયપોલ ક્ષેત્રને લંબ રૂપે હોય તો sin 90 is equal to 1 મળે. આ સ્થિતિમાં ટોર્ક મહત્તમ મળે. બરાબર. તો θ is equal to 0, θ is equal to 180 માં ટોર્ક શૂન્ય મળે છે. પણ લંબ રૂપે હોય તો ટોર્ક મહત્તમ મળે. તો આની પરથી પણ આપણે વિદ્યુત ડાયપોલ મોમેન્ટની વ્યાખ્યા આપી શકીએ. P is equal to tau upon E. વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે મૂકેલી વિદ્યુત ડાયપોલ પર એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ઉદ્ભવતા ટોર્કને વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કહેવામાં આવે છે. વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે મૂકેલી વિદ્યુત ડાયપોલ પર એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ લાગતા ટોર્કને વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કહેવામાં આવે છે. તો આ બધી વાત થઈ સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ પર શું થાય છે તે. હવે કઈ રીતે વર્તશે? માનો કે સમાન વિદ્યુત ક્ષેત્ર છે, એમાં ડાયપોલ આપણે આ રીતે મૂકીએ. ધન વિદ્યુત બળ પર ઋણ વિદ્યુત બળ પર બળ લાગ્યું, તો તેના કારણે શું થશે? તો તે ચાર્જ ગતિ કરશે. હવે ચાર્જ ગતિ કરતો એક સ્થિતિ એવી આવશે કે વિદ્યુત ડાયપોલ ક્ષેત્રને સમાંતર સ્થિર ગોઠવાઈ જાય છે. ઓકે, હવે સમાનની જગ્યા પર અસમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો અસમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ, આપણે અત્યારે જ વાત કરી કે આપણે અસમાન વિદ્યુત ક્ષેત્ર આવું ધ્યાનમાં લઈશું. બરાબર છે. તો આ અસમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત
ડાયપોલ કઈ રીતે વર્તશે તે સમજવા આ સમાન વિદ્યુત ક્ષેત્ર છે જે E ધન દિશામાં વધે છે, એટલે કે આ દિશામાં વધે છે. આ આપણો x અક્ષ. અહીં એક વિદ્યુત ડાયપોલ મૂકેલું છે, પ્લસ q માઇનસ q. ધારી લઈએ કે આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર E છે, તો આ બિંદુ પરથી આ બિંદુ પર આવતા વિદ્યુત ક્ષેત્રમાં વધારો થશે. તો કેટલો વધારો થશે? E પ્લસ કશો વધારો થશે. આપણે આવું કહીએ કે dx અંતરે વિદ્યુત ક્ષેત્રમાં d જેટલો વધારો થાય તો એકમ અંતરે કેટલો વધારો થાય? dE/dx જેટલો વધારો થાય. બરાબર છે? એકમ અંતરે આટલો વધારો થાય તો અહીંથી આટલું અંતર કેટલું? તો ત્યાં થયો સદિશ 2a. સદિશ જે દિશામાં ખૂણો બનાવે તે ઘટક cos થાય. તો એકમ અંતરે આટલો વધારો થાય તો 2a cos θ અંતરે ક્ષેત્રમાં કેટલો વધારો થાય? ક્ષેત્રમાં થતો કુલ વધારો is equal to 2a cos θ into dE/dx. એટલે આટલું વિદ્યુત ક્ષેત્ર અહીંયા હતું પણ એમાં આટલો વધારો થયો તો કુલ વિદ્યુત ક્ષેત્ર આપણને 2a cos θ dE/dx આટલું મળે. હવે પ્લસ q વિદ્યુત બળ પર આ વિદ્યુત ક્ષેત્રના કારણે લાગતું બળ કેટલું થાય? તો કે F = QE. અને માઇનસ q વિદ્યુત બળ પર આ ક્ષેત્રના કારણે લાગતું બળ કેટલું થાય? માઇનસ QE. તો પરિણામી બળ કેટલું? પરિણામી બળ F = આટલા ઓછા આટલા. તો આને આપણે લખીએ આ રીતે Q ગુણ્યા E વત્તા Q ગુણ્યા 2a cos θ dE/dx ઓછા QE. તો QE ગયા. પરિણામી બળ 2aq cos θ dE/dx. 2aq = p cos θ dE/dx is not equal to 0. એટલે કે અસમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલને મૂકવામાં આવે તો તેની પર હંમેશા બળ લાગે છે, શૂન્ય લાગતું નથી. સમાનમાં જે રીતે હંમેશા શૂન્ય હતું તેવી રીતે અસમાનમાં હંમેશા શૂન્ય ન જ હોય. આટલું તો લાગે છે, કંઈક તો લાગે છે. બરાબર છે? તો અસમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલને મૂકવામાં આવે તો શું થાય? તો પરિણામી બળ લાગે. પરિણામી બળના કારણે પદાર્થ રેખીય ગતિ તો કરશે જ. બળ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, એક રેખસ્થ નથી એટલે ટોર્ક પણ લાગશે. આથી ડાયપોલ ચાક ગતિ કરતો ક્ષેત્રને સમાંતર ગોઠવાય પછી માત્ર વધતા વિદ્યુત ક્ષેત્રની દિશામાં રેખીય ગતિ કરે છે. ચાક ગતિ કરતો ક્ષેત્રને સમાંતર ગોઠવાય, વધતા વિદ્યુત ક્ષેત્રની દિશામાં માત્ર રેખીય ગતિ કરે છે. ઓકે? તો સમાન અને અસમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલની આ રીતે વર્તણૂક થતી હોય છે. અસમાન વિદ્યુત ક્ષેત્રમાં આપણે એક ઉદાહરણ જાણીએ છીએ કે કાંસકાને કોરાવાળા સાથે ઘસવામાં આવે તો કાંસકો, અહીં ઉદાહરણ લઉં છું, આ કાંસકાનો કાંટો તેને કોરાવાળા જોડે ઘસવામાં આવ્યો, પ્લાસ્ટિકનો છે એટલે કાંસકો ઋણ વિદ્યુત ભારિત બને. તેનું વિદ્યુત ક્ષેત્ર
અસમાન હોય છે. ઋણ છે તે અંદર તરફ અને અસમાન વિદ્યુત ક્ષેત્ર છે. આ વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે કાગળનો ટુકડો મૂકવામાં આવે તો કાગળના ટુકડાને આપણે અલગ કહેતા આપણને કરંટ લાગતો નથી. એનું કારણ શું? જેટલો ધન વિદ્યુતભાર છે એટલો ઋણ છે, એટલે કે કુલ વિદ્યુતભાર 0 છે. જેવો એ ટુકડો અસમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે છે તો ટુકડામાં ધન અને ઋણ વિદ્યુતભાર છૂટા પડે છે, એટલે કે વિદ્યુત ડાયપોલ મુવમેન્ટ પ્રેરિત થાય છે. હવે વિદ્યુત ડાયપોલ મુવમેન્ટ પ્રેરિત થયા પછી તેની પર ટોર્ક અને બળ બંને લાગે છે, એટલે કાગળનો ટુકડો એમ હલતો વધતા વિદ્યુત ક્ષેત્ર દિશામાં કાંસકા તરફ આકર્ષાય છે. કાંસકા તરફ આકર્ષાય. ઓકે, તો આ તે વિદ્યુત ડાયપોલની વર્તણૂક. પાછા મળીશું. બાય.